નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે એક તરફી ડાઉન ગયું છે. નિફ્ટી ઇન્ડેક્સ 0.93 ઘટીને 24,853 બંધ આવ્યો છે. આજે હેપીએસ્ટ માઇન્ડ 10.37% વધીને 693 રૂપિયા બંધ આવ્યો છે. ઇન્વેટોરસ નોલેજ 7.25% વધીને 1,856 રૂપિયા બંધ આવ્યો છે. સુપ્રીમ પેટ્રોકેમ 5.25% વધીને 800 રૂપિયા બંધ આવ્યો છે. ગુડલક ઇન્ડિયા 4.25% વધીને 1,113 રૂપિયા બંધ આવ્યો છે. આજે આઈટી ઇન્ડેક્સ 0.70% તેજીમાં રહ્યો છે. ગોલ્ડ આજે 1% જેટલો નરમ રહ્યો છે. ક્રૂડ ઓઇલ 2.25% ઉપર ગયું છે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે બેલ રાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ એક ઓટો પાર્ટ્સ બનાવતી ન્યૂ લિસ્ટેડ કંપની છે. ઓટોમેટિવ સીટ, મેટલ તથા કાસ્ટિંગ પાર્ટ્સ, પોલિમર ઘટક, સસ્પેન્શન તથા ઓટોમોબાઈલ માટે મિરર સિસ્ટમ બનાવે છે. તારીખ 28 મે 2025 કંપનીની લિસ્ટેડ ડેટ છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,524 કરોડ હતું તે વધીને 2,274 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 16 કરોડથી વધી 110 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 263 કરોડ, 314 કરોડ, થોડો ઘટી 311 કરોડ થઈ 355 કરોડ થયો છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,964 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,371 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં કરજ વધારે છે થોડું કંપનીને. માર્કેટ કેપ 9,038 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 102 રૂપિયા છે. પી રેશિયો 25 છે. આરઓસી 14% છે. આરઓઈ 14% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73% છે. એફઆઈઆઈ 5.35% છે. ડીઆઈઆઈ 8.07% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.56% છે. આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે. આગળની કંપની છે એક્શન કન્સ્ટ્રક્શન લિમિટેડ. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 836 કરોડ હતું તે વધીને 961 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 98 કરોડથી વધી 119 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 80 કરોડ, ત્યાંથી 105 કરોડ, 173 કરોડ, 328 કરોડ થઈ અને 409 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 58% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 27% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 78% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 16 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,591 કરોડ છે. માર્કેટ કેપ 14,158 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,190 રૂપિયા છે. 52 વીકાએ 1,603 રૂપિયા સુધી ગયેલો છે. આરઓસી 40% છે. આરઓઈ 28% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 65.41% છે. એફઆઈઆઈ 11.57% છે. ડીઆઈઆઈ 1.97% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.96% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ એક એફએમસીજી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 129 કરોડ હતું તે વધીને 233 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 42 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 15 કરોડ, ત્યાંથી 24 કરોડ, 30 કરોડ, 40 કરોડ થઈ 112 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 67% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 40% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 94% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 482 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 450 કરોડ છે. આ બંને આંકડા લગભગ નજીકના છે.
માર્કેટ કેપ 8,455 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1418 રૂપિયા છે. પી રેશિયો 75 છે. આરઓસી 23% છે. આરઓઈ 28% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 54.42% છે. એફઆઈઆઈ 2.81% છે. ડીઆઈઆઈ 5.14% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37.67% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, કેનેડામાં આયોજિત અને ચાલી રહેલી G7 સમિટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ ઉપર એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાન છે તે ઇઝરાયલ સામેના સંઘર્ષમાં જીતી શકશે નહીં. વધુ મોડું થાય તે પહેલા ઈરાને વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયેલે ઈરાનના રક્ષા મંત્રાલયના હેડક્વાર્ટર અને બુશર પ્રાંતમાં આવેલા વિશ્વના સૌથી મોટા નેચરલ ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. જોઈએ આગે આગે હોતા હૈ ક્યા. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.